આજે તલવાણા મધ્યે તાલુકા પંચાયત સીટ તલવાણા અને જિલ્લા પંચાયત તલવાણા સીટને ત્યારે આજે કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે કચ્છના પ્રભારી એવા ચૌધરી સાહેબ અને માંડવી તાલુકા પ્રમુખ સામતભાઈ અને જિલ્લા ઉપપ્રમુખ એવા આપણે સુરેશભાઈ, લક્ષ્મીચંદભાઈ, મહામંત્રી અને અન્ય પાર્ટીના જે મોટા મોટા છે અમારા એ બધા આવી અને આજે ઉદ્ઘાટન પ્રસંગે અહીંયા કાર્યાલયનું ઉદ્ઘાટન થયું. અને તમે જેમ કહો છો એમ માહોલ બહુ સારો છે અને વિકાસની ઘણી વાતો થઈ. જ્યારે પ્રભારી સાહેબે પણ મોદી સાહેબ વિશે અને ભારતીય જનતા પાર્ટીના વિશે જે બધી વાતો કરી વિકાસની, અને જે આપણે સમજી લો કે જે જીવન જરૂરિયાત વસ્તુની પણ જે વસ્તુની જરૂર છે એની પણ વાતો કરી. અને આનંદની વાત તો એ છે કે અત્યારે જે ભારતીય જનતા પાર્ટીએ આજે તલવાણાના સીટ ઉપર જ્યારે આર્મી એક્સ જયેન્દ્રસિંહ એમના ધર્મપત્ની નયનાબાને ટિકિટ આપી છે, એવી રીતે જય જવાન જય કિસાનના નેજા હેઠળ જે વિનોદભાઈ એ પણ એક ખેડૂત છે, એટલે જય જવાન અને જય કિસાનના જે બંને ઉમેદવારો છે એ એવા સારા ઉમેદવારો મળે છે. અને એવું આ તલવાણા સીટ ઉપર વર્ષોથી અહીંયા આવી નથી સીટ, એ બેમત છે. પણ આ વખતે માહોલ એવો છે અને વિકાસ પણ એવો થયો છે. આજે હું આજે સરપંચ છું. જો મારી ગામની વાત કરું તો મારા ગામમાં સમજી લો કે ઓછામાં ઓછો 8 થી 9 કરોડ રૂપિયાનો વિકાસ થયો છે. રોડ રસ્તા બધો, હોસ્પિટલ સારી આવી, એવી રીતે સમજી લો કે બીજી પણ ઘણી દાતાઓનો પણ અહીંયા સહયોગ ખૂબ મળ્યો છે. ક્યારે કે જ્યારે પાર્ટીમાં સારા કામ કરતા હોય તો સહયોગ દાતાનો પણ મળતો હોય, એટલે સરકારમાંથી અને દાતામાંથી ખૂબ વિકાસ થયો. અને એવી ને એવી રીતે કે તાલુકા પંચાયતની ગ્રાન્ટો પણ ઘણી આવી છે. વિક્રમસિંહ કારોબારી ચેરમેન હતા, એમની પણ ગ્રાન્ટો ઘણી આવી છે આસંબિયા તલવાણામાં. અને બધી સાથે મળી અને બહુ સારો એવો વિકાસ થયો છે. આજે માણસોને વિકાસ જોઈએ છે કે નથી કોઈ ચહેરો નથી જોતો, પણ વિકાસ જોઈએ છે કે સારો ચહેરો હશે તો પોતે વિકાસ થશે. આજે તમે કોંગ્રેસનું જુઓ તો કોંગ્રેસનું શું છે? કાંઈ છે અસ્તિત્વ નથી. આજે વિચાર કરો, હવે એ અમારા ગામનો છોકરો છે, બેમત નથી, છોકરો સારો છે, ડૉક્ટર છે, પણ હવે સમજી લો કે બિચારો એને નકર સક્ષમ ઉમેદવાર એમના હતા, કેમ ન ઊભા રહ્યા? એમને સક્ષમ ઉમેદવારોને ઊભા રાખવા હતા ને. આજે એને ભોરવી અને પાર્ટીમાં જ્યારે એ લઈ આવે છે તો એ ઊભો છે, પણ એને બિચારાને કોઈ બીજું નોલેજ નથી, રાજકીય નથી, અને કોઈ અને કોંગ્રેસમાં અત્યારે કાંઈ છે નહીં. અને આ ત્રણેય ગામના તલવાણા, આસંબિયા અને નાના મોટા ગોણિયાસરના આજે મતદાતાઓ એટલા બધા જાગૃત થઈ ગયા છે આ વિકાસનું જોઈ, અને ભારતીય જનતા પાર્ટીના જે કામ થયા છે એના જોઈ. અને આજે અમે ખાતરી આપીએ છીએ, અમે હમણાં પ્રભારી સાહેબને પણ ખાતરી આપી છે કે સાહેબ આ સીટ 110% અહીં આવે છે, અને આવ્યા પછી તમારે પણ અહીં આવવાનું છે. મેં તો એટલા સુધી કીધું છે કે ભાઈ સાહેબ તમારે આ સીટ જીતી અને તમારે અહીં આવવાનું છે. એટલે નાના મોટા હજુ પણ ઘણા કામ કરવાના છે, એવું નથી કે. પણ જ્યારે પણ સમજી લો કે જયેન્દ્રસિંહ આવશે, એક અમારે આ સમયમાં કડી ખૂટી છે. કેવી કડી ખૂટી છે આ સીટ ઉપર કે સરપંચ અમારા હોય, બધું અમારા પર, તાલુકા પંચાયત ન હોય. પણ અત્યારે માણસો એવું નક્કી કર્યું છે કે ભાઈ સરપંચ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા, અહીંયાથી કરીને ઠેઠ કેન્દ્ર સુધી સરકાર બને તો એ સારામાં સારા કામ થશે. એ બધાને હવે યુવા ધનને બધી ખબર પડી ગઈ છે કે ભાઈ હવે મોદી સાહેબના જે મંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ, એ મંત્ર સાથે અમારો યુવાધન આખો જોડાઈ ગયો છે. એટલે આ વખતે અમે સારામાં સારું રિઝલ્ટ લાવશું, પરિવર્તન પણ થશે અને મોટામાં મોટી લીડથી અમે જીતીએ છીએ. હું અહીંયા ખાતરી આપું છું કે અને મેં ખાતરી પણ આપી છે પ્રભારી સાહેબને, મેં ફૂલ ખાતરી આપી છે કે અમે 110% અને લીડથી જીતશું. એ અમે અહીંયા આજે અમે જ્યાં જ્યાં જઈએ છીએ ત્યાં એક જ રાડ છે, વિકાસ નથી, વિકાસ નથી. વિકાસ નથી એનું કારણ શું છે કે આ ચક્ર છે, ચક્ર અહીં આવી અને પછી પાછું જાય છે. આ સીટ જ નથી આવતી ભાજપની તો ઉપરથી થોડી કડી અટકે છે. પણ અત્યારે બધા એવો સંકલ્પ કર્યો છે બધી સમાજોએ કે લઘુમતી હોય, મહેશ્વરી સમાજ હોય, પટેલ સમાજ હોય, તમામ સમાજ, ક્ષત્રિય સમાજ હોય, અમે બધે એવું નક્કી કર્યું છે આ વખતે કે સારું એવું રિઝલ્ટ લેવે ને આપણી જ્યાં કડી ખૂટે છે એ કડી સમજી લો કે આપણી જોડાઈ જાય તો પછી કોઈ વિકાસની કમી રહેશે નહીં, એ ખાતરી આપું છું. અમે ગ્રાન્ટ વ્યવસ્થિત આજે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છીએ ત્યારે માંડવી તાલુકાની તલવાણા
તાલુકા પંચાયત સીટ ઉપર જે મને આ ભાજપના રાજકીય નેતાઓ એવા શ્રી માંડવી મુન્દ્રાના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે સાહેબ તેમજ અમારા ગામના વડીલ વિક્રમસિંહ કલુબા જાડેજા અને તલવાણા ગામના પ્રથમ નાગરિક અને સરપંચ એવા કાનુભા બેચુબા જાડેજા તેમજ મારી સાથે હંમેશા સાથે રહેતા અને જેમની પ્રેરણાથી હું કામ કરું છું એવા દીપુભા રાઠોડ, મગુભા સોઢા, કેશુભા અને મોટા આશિંબિયા ગામના સરપંચ સાહેબ અથુભા રાઠોડ અને વણિયાસરના સરપંચ વેનુભા જાડેજા, એ લોકોના કહેવાથી એ લોકોએ મને જ્યારે પૂરેપૂરો સપોર્ટ આપ્યો અને ભાજપના કાર્યકર્તાઓએ જ્યારે મને આ ટિકિટ આપી છે ત્યારે આ ટિકિટની આ તકને સુવર્ણ તક સાર્થક કરવામાં હું પૂરેપૂરો પ્રયત્ન કરીશ અને અત્યાર સુધી જે પ્રયત્નો ચાલી રહ્યા છે એમાં મને મોટા આસંબિયા, તલવાણા અને ગોળિયાસર ગામના ઘરે ઘરે જઈ અને જ્યારે એમની વાતચીત કરું છું એ વાર્તાલાપમાં મને જે સપોર્ટ મળી રહ્યો છે એ ખરેખર એનાથી હું એ પબ્લિક દ્વારા જ એ જે જનતા છે એ જ પોતે જ સાર્થક કરે છે કે આ વખતે પરિવર્તન આવશે અને આવશે જ. એટલે હું આ જનતાને પણ વિશ્વાસ આપું છું કે માંડવી તાલુકાની જે તલવાણા તાલુકા પંચાયતની સીટ છે એના ઉપર જો મને આ જો વિશ્વાસ છે એ સાર્થક કરશે તો હું મારો સંપૂર્ણ સમય આ જનતાને આપીશ અને જેટલો મેક્સિમમ વિકાસ થઈ શકે એટલો વિકાસ, લોકોની જે પ્રાઇમરી રિક્વેસ્ટ હોય છે, પ્રાઇમરી એમની જે જરૂરિયાત હોય છે એ જરૂરિયાત પૂરો કરવાનો પૂરેપૂરો હું પ્રયત્ન કરીશ. ભારત માતા કી જય.